નમસ્કાર મિત્રો, હળવદ શહેરમાં ધમધમતા માંસ મટનના આંકડાઓ સંદર્ભે અત્યારે હળવદ શહેરમાં મૌન રેલી નીકળી રહી છે ને ત્યાંથી જ આપણે સીધા જ લાઈવ દ્રશ્યો બતાવીશું. ખાસ તો હળવદ પોલીસ સાથે મૌન રેલી નીકળી રહી છે. હળવદ શહેરમાં ધમધમતા ગેરકાયદેસર માંસ મટનના આંકડાઓ સંદર્ભે અત્યારે એક રેલીનું આયોજન થઈ રહ્યું છે ને જ્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળવદ શહેરમાં. તો હળવદ શહેરમાં આજે મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા છે અને રેલીમાં જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે હળવદ શહેરમાં બિનઅધિકૃત રીતે ધમધમતા માંસ મટનના આંકડાઓ જે છે તેને બંધ કરવા માટે એક આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ તો છોટા કાશી તરીકે પ્રખ્યાત છે હળવદ શહેર અને હળવદમાં જે આ પ્રકારે હળવદને બગાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તેને લઈ સ્વયંભૂ લોકો જોડાયા છે. ત્યાંથી જ આપણે સીધા જ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે આ પ્રકારે જે રીતે હળવદ શહેરને અપડાવવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે અને તેને લઈને જ મોટી સંખ્યામાં સ્વયંભૂ લોકો જોડાયા છે. ત્યાંથી જ આપણે સીધા લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ. ખાસ તો હળવદ શહેરની વાત કરીએ તો હળવદ શહેરમાં ધમધમતા બિનઅધિકૃત આંકડાઓ છે તેને બંધ કરવા માટે જે સ્વયંભૂ લોકો રેલીમાં હળવદ શહેરમાંથી તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ કે હળવદ શહેરમાંથી જે બિનઅધિકૃત રીતે જે આંટડિયા ધમધમી રહ્યા છે તેને લઈને હળવદ સ્વયંભૂ રીતે રેલીમાં જોડાયું છે. મોટી સંખ્યામાં અત્યારે હળવદ શહેરના ટીકર સર્કલ પાસે આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને માલ્યાર્પણ કરી અને અહીંયાથી રેલી આગળ ધપશે અને સાથે જ આવેદનપત્ર આપવાનું પણ આયોજન છે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં સાધુ સંતો પણ અહીંયા ઉપસ્થિત છે. અને ખાસ તો હળવદ શહેરથી આપણે આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. હળવદ શહેરમાં અત્યારે આ પ્રકારે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. તો હળવદ શહેરમાં એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મૌન રેલીના દ્રશ્યો આપણે ત્યાંથી સીધા જ જોઈ રહ્યા છીએ. તો હળવદ શહેરમાં જે પ્રકારે વાત કરવામાં આવે તો હળવદ શહેરમાં સ્વયંભૂ એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં સ્વયંભૂ લોકો જોડાયા છે. ગેરકાયદેસર રીતે ધમધમતા આંટડીઓ બંધ કરવા માટે જે સ્વયંભૂ રીતે લોકો જોડાયા છે અને મોટી સંખ્યામાં આપણે લોકો પણ જોઈ રહ્યા છીએ. તો હળવદ શહેરના ટીકર રોડ ખાતેથી જોઈ રહ્યા છે અને અહીંયાથી સીધા હળવદ મામલતદાર કચેરી ખાતે જવામાં આવશે ને ત્યાંથી મામલતદાર કચેરી ખાતે જવામાં આવશે ને ત્યાંથી આવેદનપત્ર આપી અહીંથી આગળ કામગીરી શરૂ કરવામાં આવશે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં સ્વયંભૂ રીતે મૌન રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે અને સ્વયંભૂ રીતે લોકો જોડાયા છે. અને અત્યારે આપણે હળવદ શહેરમાંથી સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. સાથે જ સાધુ સંતો પણ જોડાયા છે. જે પ્રકારે અત્યારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ તે તો આ હળવદ શહેરના દ્રશ્યો છે અને હળવદ શહેરમાંથી આપણે જોઈ રહ્યા છીએ કે આ પ્રકારે હળવદ શહેરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. તો હા ભાઈબંધ, તો અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે હળવદ શહેરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. અને સાથે જ જે હળવદ શહેરમાં ધમધમતા ગેરકાયદેસર માંસ મટનના આંકડાઓ છે તેને બંધ કરવા માટેનું આયોજન છે અને જે આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળવદ શહેરમાંથી. તો હળવદ શહેરમાં અત્યારે સ્વયંભૂ રીતે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. જે આપણે જોઈ પણ રહ્યા છીએ અત્યારે ટીકર સર્કલ પાસેથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સર્કલ છે ત્યાંથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સર્કલને પાસે જે ડૉક્ટર બાબા સાહેબનું સ્ટેચ્યુ છે તેને માલ્યાર્પણ કરી અને અહીંયાથી કાર્યક્રમ આગળ ધપાવવામાં આવી રહ્યો છે. ત્યાંથી આપણે સીધા દ્રશ્ય જોઈ રહ્યા છીએ. લોકો સ્વયંભૂ રીતે જોડાયા છે. અલગ અલગ બેનરો છે. હળવદમાં ચાલતા નોનવેજના આંટડા બંધ કરો, સંસ્કારી નગરી, હળવદની અસ્મિતા બચાવો સહિતના અલગ અલગ બેનરો સાથે મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે અને અત્યારે આપણે જોઈ પણ રહ્યા છીએ. સાથે જ લોકોને અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે. તો જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે હળવદ શહેરમાં એક પ્રકારનો સ્વયંભૂ રીતે રેલીમાં લોકો જોડાયા છે અને ત્યાંથી જ આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. સાથે અલગ અલગ રાજકીય નેતાઓ પણ જોવા મળી રહ્યા છે. એટલે
હળવદ શહેરની વાત કરીએ તો હળવદ શહેરમાં જે આયોજન કરવામાં આવ્યું છે કે હળવદ શહેરમાં ધમધમતી માંસ મટનની હાટડીઓ બંધ કરવા માટે જે આયોજન છે તે આપણે જોઈ રહ્યા છીએ. તો સ્વયંભૂ રીતે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે ને ત્યાંથી જ આપણે સીધા જ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ. અને હળવદ શહેરથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ અને આ પ્રકારે એક રેલીનું આયોજન થયું છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. તો મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા છે. હળવદમાં ધમધમતી માંસ મટનની હાટડીઓ જે છે તેને બંધ કરવા માટેની એક રજૂઆત છે અને તેને લઈને જ આજે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે અને આપણે જોઈ પણ રહ્યા છીએ કે લોકો સ્વયંભૂ રીતે મોટી સંખ્યામાં જોડાયા છે. તો આ છે હળવદ શહેરના હળવદ શહેરમાં સ્વયંભૂ રીતે લોકો જોડાયા છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. સાથે જ જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે હળવદ પોલીસ દ્વારા પણ ચુસ્ત આમ તો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કારણ કે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ તો હળવદ શહેર છે અને હળવદ શહેરમાં જે રીતે વાત કરવામાં આવે તો બિનઅધિકૃત રીતે ધમધમતા નોનવેજના આંટડાઓ છે તેને બંધ કરવા માટે એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ને મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે. તો ખાસ તો મામલતદાર કચેરી ખાતે આખી રેલી નીકળી રહી છે ને ત્યાંથી જ આપણે સીધા દ્રશ્યો બતાવીશું અને ખાસ ત્યાંથી આપણે નીકળી રહ્યા છીએ જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ. તો હળવદ શહેરમાં ધમધમતા નોનવેજના આંટડાઓ બંધ કરવા માટેની આ રેલી છે અને સીધા આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. તો અલગ અલગ મિત્રોની વાત કરીએ તો જે કોમેન્ટ બોક્સમાં અલગ અલગ મિત્રોની કોમેન્ટ છે તેની વાત કરીએ તો નરેન્દ્રભાઈ પ્રજાપતિ કરી છે કે રેલી ન ખટાય, ચંદુભાઈને બોલાવો, જયભાઈ ઝાલા કરી છે બહુ જ સરસ. આમ તો હળવદ છે તે આમ છોટા કાશી તરીકે પ્રખ્યાત છે અને આ છોટા કાશીનો અભડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે કે જે માંસ મટન વેચી અને તેને બદનામ કરવાનો જે હીન પ્રયત્ન કરવામાં આવ્યો છે ને તેને લઈને જ લોકોમાં આક્રોશ છે અને જે આક્રોશ સ્વરૂપે આ એક રેલી નીકળી છે અને આ રેલી જોઈએ તો મૌન રેલી છે. મોટી સંખ્યામાં બાઇક સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને આપણે જોઈ પણ રહ્યા છીએ કે લગભગ 1000ની આસપાસ બાઇક હશે અને તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. તો જે પ્રકારે બાઇક રેલી છે અને બાઇક રેલીના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા છે. હળવદ શહેરમાં ધમધમતા બિનઅધિકૃત આંટડાઓ જે છે તેને બંધ કરાવવા માટે માંસ મટનના જે પણ આંટડાઓ છે તેને બંધ કરાવવા માટે આવેદનપત્ર હળવદ મામલતદારને આપવામાં આવી રહ્યું છે ને તેના જ પ્રત્યાઘાત રૂપે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં સ્વયંભૂ રીતે રેલીમાં લોકો જોડાયા છે અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે રેલીના દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે હળવદ શહેરમાં લોકો સ્વયંભૂ રીતે જોડાયા છે. સાથે જ સાધુ સંતો અને અલગ અલગ રાજકીય નેતાઓ પણ જોવા મળી છે. કોઈ પાર્ટીનો ભેદ નહીં, હળવદ આપણું છે અને આપણું હળવદ માનીને જ સ્વયંભૂ રીતે લોકો જોડાયા છે અને લોકોને આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે પ્રમાણે સ્વયંભૂ રીતે લોકો જોડાયા છે અને રેલીનો જે અલગ અલગ બેનરો સાથે જોવા મળી રહ્યા છે કે હળવદની અસ્મિતા બચાવવા માટે આ માંસ મટન બંધ કરો, માંસ મટન બંધ કરો, નોનવેજના આંટડા હટાવો, આવા અલગ અલગ બેનરો સાથે અલગ અલગ લોકો જોવા મળી રહ્યા છે અને અત્યારે આપણે ત્યાંથી સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. મોટી સંખ્યામાં સ્વયંભૂ રીતે બાઇક રેલીમાં જોડાયા છે. અને જ્યારે બંદોબસ્તની વાત કરીએ તો આગળ અને પાછળ બંને બાજુ પોલીસની એક એક ગાડી રાખવામાં આવી છે એટલે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આપણે જોઈ રહ્યા છીએ. તો હળવદ શહેરની વાત કરીએ તો હળવદ શહેરમાં આ પ્રમાણે અત્યારે જે રેલીનું આયોજન થયું છે બાઇક રેલી, તે બાઇક રેલીને આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા છે અને જે પ્રકારે હળવદ શહેરમાં ધમધમતા નોનવેજના આંટડાઓ છે તેને બંધ કરવાની તેઓની રજૂઆત છે અને એ રજૂઆતના અનુસંધાને આપણે જોઈ રહ્યા છીએ અને હળવદ શહેરમાંથી જ આપણે જોઈ રહ્યા છીએ. તો હળવદ શહેરના
જે દ્રશ્યો છે તે આપણે જોઈ રહ્યા છીએ કે હળવદ શહેરમાં જે બિન અધિકૃત રીતે નોનવેજના આટડાઓ છે તેને બંધ કરવાની માંગ સાથે આજે સ્વયંભૂ રીતે હળવદના નાગરિકો જોડાયા છે. આમ તો સ્વયંભૂ રીતે છે, કારણ કે હળવદ એ સંસ્કારી નગરી છે ને તેને કોઈને કોઈ રીતે બગાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ને તે કોઈ પણ કાળે સાખી નહીં લેવામાં આવે. અને જેને લઈને જ રાત્રે પણ બેઠક બોલાવી હતી. ગતકાલે પણ ચાલુ વરસાદે આ જે નરાધમ તત્વો છે તેઓની સામે કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી હતી. સાથે જ એક જ હળવદની જે ઇમેજ છે એટલે કે જે હળવદની છાપ છે તે યથાવત રહે તેવી તેઓની માંગ છે. અને અત્યારે આપણે ત્યાંથી જોઈ પણ રહ્યા છીએ કે મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે માણસો એટલે કે નીકળી રહ્યા છે અને આપણે સીધા જ દ્રશ્યો ત્યાંથી જોઈ રહ્યા છીએ. તો હળવદ શહેરના આપણે આ દ્રશ્યો છે ને હળવદ શહેરમાં રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે ને આપણે જોઈ રહ્યા છીએ કે સ્વયંભૂ લોકો છે. હળવદ શહેરની જે અસ્મિતા છે તે જળવાઈ રહે તેઓની માંગ છે અને માંગ સાથે જ આજે મોટી સંખ્યામાં બાઇક રેલી સ્વરૂપે લોકો જોડાયા છે, સ્વયંભૂ જોડાયા છે. લગભગ 1000ની આસપાસ મોટરસાઇકલ, બાઇક સહિત અલગ અલગ વાહનો છે અને લોકો સ્વયંભૂ જોડાયા છે અને આપણે જોઈ રહ્યા છીએ. સાથે સાધુ સંતો અને રાજકીય આગેવાનો પણ જોવા મળી રહ્યા છે આ રેલીમાં. તો હળવદ શહેરમાં જે પ્રમાણે છે કે ઘણા લાંબા સમયથી જે અલગ અલગ જગ્યાએ નાની મોટી હાટડીઓ ધમધમતી હતી તેવી હાટડીઓ બંધ કરવાની માંગ હતી. અને આ માંગને લઈ આજે હળવદ શહેરમાં જે પ્રકારે છોટા કાશી હળવદની પરંપરાને જાળી રાખો, હળવદમાં ચાલતા નોનવેજના આટડાઓ અને હળવદની અસ્મિતા જે છે તે જળવાઈ રહે આવી અલગ અલગ બેનરો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. અને ત્યાંથી આપણે હળવદ શહેરના અલગ અલગ રોડ ઉપરથી આપણે માણસો બતાવી રહ્યા છે જે પ્રકારે રેલી નીકળી છે તે. તો હળવદમાં ધમધમતા નોનવેજના આટડાઓ બંધ કરવાની માંગ સાથે આજે મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે જોડાયા છે. કોઈ પણ રાજકીય પાર્ટીનો નહીં, પરંતુ લોકો જોડાયા છે અને પોતાની જવાબદારી સમજી અને લોકો જોડાયા છે. એટલે કોઈ રાજકીય પાર્ટી નહીં, પણ લોકો સ્વયંભૂ રીતે જોડાયા છે ને તેને આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. તો હળવદ શહેરમાં જે નોનવેજના આટડાઓ છે અલગ અલગ જગ્યાએ ધમધમતા જેને બંધ કરવાની માંગ સાથે આજે રેલી નીકળી છે. અને આ રેલીના આપણે સીધા દ્રશ્યો લક્ષ્મીનારાયણ ચોકથી અલગ અલગ જગ્યાએથી બતાવી રહ્યા છીએ. મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે જોડાયા છે અને હળવદની અસ્મિતા જળવાઈ રહે તે હળવદવાસીઓને એક પ્રણ લીધું હોય તે રીતે જોવા મળી રહ્યું છે, કારણ કે લોકો સ્વયંભૂ જોડાયા છે. અને જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે લગભગ 1000થી વધુ બાઇક રેલી કાઢવામાં આવી છે ને જે આપણે જોઈ રહ્યા છીએ. અને મૌન રેલી છે, કોઈ પણ પ્રકારનું કાંઈ નુકસાન કોઈને ન પહોંચે તે રીતે એક રેલી કાઢવામાં આવી છે અને જેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળવદ શહેરમાંથી. તો હળવદ શહેરમાં બિનઅધિકૃત રીતે ધમધમતા કે પછી કોઈ પણ જગ્યાએ ધમધમતા માંસ મટનના આટડાઓ જે હળવદની અસ્મિતાને બગાડવાનો પ્રયત્ન કરે છે તેવી માંસ મટનના આટડાઓ બંધ કરવાની માંગ સાથે આજે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને આપણે સીધા જ દ્રશ્યો ત્યાંથી જોઈ રહ્યા છીએ. હળવદ શહેરમાંથી મૌન બાઇક રેલી સ્વરૂપે નીકળ્યા છે અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે. અત્યારે આપણે હળવદ શહેરની જે પોલીસ સ્ટેશન છે તેની નજીક એટલે કે મામલતદાર કચેરી નજીક પહોંચ્યા છીએ. સાથે જ બેનર અને હોર્ડિંગ સાથે લોકો અલગ અલગ રજૂઆતો સાથે માંગ કરી રહ્યા છે. હળવદની અસ્મિતા બચાવવાની વાત છે. જે પ્રમાણે હળવદમાં છોટા કાશી તરીકે કહેવાય છે અને માંસ મટન વર્ષોથી નથી વેચાતું અને હાલમાં અલગ અલગ તત્વો દ્વારા અલગ અલગ ખૂણે ખાંચ કે ક્યાંક જોવા મળી રહ્યા છે. અને જેને લઈને જ હાલ લોકો સ્વયંભૂ રીતે જોડાયા છે અને આપણે જોઈ રહ્યા છીએ કે લોકો સ્વયંભૂ રીતે જોડાયા છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશું. જે પ્રમાણે હળવદ શહેરમાં ધમધમતા બિનઅધિકૃત માંસ મટનના આટડાઓ બંધ કરવાની માંગ સાથે આજે મોટી સંખ્યામાં